એક નગરની અંદર એક સુરદાસ ભક્ત ભિક્ષા માંગવા માટે પ્રવેશ કર્યો। ભિક્ષાની જોડી ભરાઈ ગઈ। એટલે સુરદાસ પોતાના આશ્રમમાં જવા માટે નગરમાંથી પ્રણય કર્યો। જોડી ભરાઈ ગયેલી હતી। પણ સુરદાસ નગરમાં બધે ફરે, પણ એ ગઢમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો ના મળે। ઘણા ચક્કર લગાયા પછી કોઈ જિજ્ઞાસુ મળ્યા। એને સુરદાસને કીધું કે તમે ક્યારના ચક્કર લગાવો છો, તમારે ક્યાં જવું છે? સુરદાસ કે મારે આ ગઢમાંથી બહાર નીકળવું છે। કોઈ રસ્તો મળે તો ગઢમાંથી બહાર નીકળી જાઉં, મારી જોડી ભરાઈ જશે। જે જિજ્ઞાસુ ભાઈ હતા એ સાધકે કીધું કે ભાઈ એક કામ કરો, અહીંથી દરવાજો ઘણો દૂર છે, એટલે હું તમને આ ગઢનો જે કિલ્લો છે એ બતાવી દઉં। એને સ્પષ્ટ કરતા 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 તમે જશો અને જ્યાં ખુલ્લો માર્ગ આવે ત્યાંથી રસ્તો ગઢમાંથી બહાર નીકળી જશે। સુરદાસે ખંભે જોડીનો વજન વધતો જતો હતો। ગઢની દિવાલને હાથ અડાડતા 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 જેમ ચાલતા ચાલતા ગયા, બરાબર દરવાજો આવ્યો ને ત્યાં એમને ખજવાળ આવવા માંડી। ક્યાંય ને કઈ ખજવાળ। હવે ખજવાળાનો ટાઈમ જ્યાં પૂરો થાય ત્યાં દરવાજાનો જે ગેટ છે ને એ નીકળી જાય, પાછા ગઢને અડી દિવાલને અડીને પાછા ચાલવા માંડે। જેમ જેમ ચાલે અને એમ માટીની રજકણ ઉડે, પાછો દરવાજો આવે અને પાછો એમને ખજવાળ આવે। એમ બધા દરવાજા ચૂકી ગયા, ગઢમાંથી બહાર નીકળી ના શક્યા। જોડી ભરાઈ ગયેલી હતી, જોડીમાં ખજાનો હતો, છતાં પણ ગઢમાંથી બહાર ના નીકળી શક્યા। એવા ટાઈમે જિજ્ઞાસુ આવ્યા। જિજ્ઞાસુએ કીધું કે ભાઈ મેં તમને કીધું કે આ દિવાલને સ્પર્શ કરી કરીને ચાલજો, આ દિવાલ છે ને એ તમને દરવાજા સુધી લઈ જશે, પરંતુ તમે જે જે દરવાજે જતા હતા ને ત્યારે એ દરવાજા પાસે તમને ખજવાળ આવતી હતી। સમજો વાતને। જ્યાં દરવાજો નીકળવાનો આવતો હતો તમારે ત્યાં તમને ખજવાળ આવતી હતી। ગમે તે દેહની ક્રિયા થતી હતી જેથી દરવાજો ચૂકી જતા અને આગળ નીકળી જતા। અને આ ગઢમાં ફર્યા કરો છો તમે, આ ગઢમાં ફર્યા કરો છો તમે। દરવાજો તમને સદગુરુએ બતાવ્યો, સમજો 10મો દ્વાર બતાવ્યો, નીકળવાની સમજો કૂચી બતાવી, તાળું ખોલી દીધું, પણ જ્યાં કૂચી અને તાળું હાથમાં આવે ને ત્યાં ખજવાળ આવે છે, કઈ ને કઈ ખજવાળ આવે છે। એ તમારે સમજવાની કઈ ખજવાળ આવે છે, એ ખજવાળ આવે છે। એટલે આ કાયાના ગઢમાંથી નીકળી નથી શકતા, અને જે જે કાયાના ગઢમાંથી નીકળી ગયા ને એના નામ અમર છે। અત્યારે આજે વિચાર કરો, આજે ચંદ્રગ્રહણ છે, ક્યાં યુગ પહોંચ્યો છે? તમે વિચાર કરો, ક્યાં યુગ પહોંચ્યો છે? સૂર્ય ચંદ્રગ્રહણ છે આજે। એટલે બધા અસ્પૃશ્ય સમજે છે કે ચંદ્રગ્રહણ એટલે આભડશેઠ જેવું અસ્પૃશ્ય, ઘરની અંદર ડાબડો મૂકી દેવો, આમ કરવું, દીવા ના કરવા, અગરબત્તી ના કરી, પૂજા ના કરવી, આ શું?
આ પૃથ્વી ચંદ્ર અને સૂર્યની જે ક્રિયા છે એ બરાબર છે, પણ કોઈ એવા સદગુરુ સંતના મહાચરણે ગયા પછી અને સદગુરુને જો ઓળખી ગયા, સદગુરુના શબ્દને ગ્રહણ કરી લીધો, હૃદયમાં ઉતરી ગયો અને એ પ્યાલો પચાવી લીધો અને આમ જો એને આ વસ્તુ ગ્રહણ કરી કહેવાય. અને જેને જેને આ વસ્તુ ગ્રહણ કરી, જેને જેને વચન ગ્રહણ કર્યું, જેને જેને વચનના બાણ ગ્રહણ કર્યા, જેને જેને પ્યાલો પીધો અને જેને જેને આ ગ્રહણ કર્યું ને એના નામના અત્યારે ડંકા વાગે છે. આ ગ્રહણ કરવાની વાત છે, ગ્રહણને છોડવાની જરૂર નથી. ગ્રહણ કોઈ એવી વસ્તુ નથી. સદગુરુ દ્વારે જાઓ ત્યારે તેના શબ્દો એનું મનન મંથન નિધિ ધ્યાસન કરી અને આમ જો તમે ગ્રહણ કરી લો તો તમારું નામ પણ અમર થઈ જશે. તમે પણ પ્રકાશશો. જે અંધકાર થઈ ગયો છે, સૂર્યચંદ્રનો પ્રકાશ કે પૃથ્વી વચ્ચે આવી ગયા છો, એ વચ્ચેથી તમે નીકળી અને આમ જો અને અજવાળું અજવાળું તમારા ઘરમાં થઈ જશે. સંતોએ એવું કીધું કે સૂર્યચંદ્રને એક ઘરે લાવો તો તમને આમ જો ઘટમાં દીપક પ્રગટશે. અને આ સૂર્યચંદ્ર એક ઘરે આવે છે ત્યાં તમે આરતીને દીપક પ્રગટ કરી દો છો. અને આમાં જો સૂર્યચંદ્ર એક આવે, ચંદ્ર અને સૂર્ય નાડી એક થાય અને સૂક્ષ્મ વાટે જો ઉપર ચડી જાય અને બંકનાળની બજાર વાટે જે સહસ્ત્રાર જેને ખુલી ગયું ને પછી ઉન્મૂન અવસ્થા થઈ જાય છે. આ ગ્રહણ કરવાની વાત કરી છે. આ સૂર્ય ચંદ્રને એક ઘરે લાવવાની વાત કરી છે. આ વિશ્વ બ્રહ્માંડમાં એ ઘટના ઘટે છે. આપણા પિંડ બ્રહ્માંડમાં પણ આવી ઘટના ઘટે છે. ઘણા ઉતાવળા થાય છે કે બાપુ ઉપદેશ કરી દો, કંઠી બાંધી દો. આમાં કોઈ ઉતાવળ ન કરશો, કોઈ ઉતાવળ ન કરશો. ગુરુ તમને જિજ્ઞાસા જાગવી પડે, તમને તાલાવેલી લાગવી પડે, તમને પ્યાસ લાગવી પડે, તમને ભૂખ લાગવી પડે ત્યારે આ ભજન ઉગે છે. એમ ભજન નથી ઉગતું ભાઈ, એમ ભજન નહીં ઉગે. શરીરના દાવાથી ભજન નહીં ઉગે. જેને ગ્રહણ કર્યું એના હજુ ડંકા વાગે છે. તમે જો જેને ગ્રહણ કર્યો, આ મહાપુરુષને ગ્રહણ કરી લીધા, અપનાવી લીધા, એના ચરણમાં સમર્પણ ભાવ કરી લીધો, સદગુરુ ચરણમાં, એના આજે ગુણગાન ગવાય છે આજે. અને એ ભજન બધા આપણા જ છે. નામ ભલે જુદું આવે, ગમે તેનું આવે, પણ ભજન તો એક જ છે. સત્સંગ બહેનો અને કથા કરોડની. ભજન એકનું, પણ ક્યારે કથા કરોડની છે. કથામાં સુનવા જાઓ તો એને કઈ વાંધો નહીં, આ કાને સાંભળો ને જતું રહે. તમને કથા સુણી સુણીને ફૂટ્યા કાન, હે તુલસી દેખીને તોડે પાન, નદી દેખીને કરે સ્નાન, તોય નો આયુ અખા. પણ એની પછી સત્સંગ બહેનો, અને સત્સંગ એક વખત થાય પછી સત્સંગ નો થાય. આને સમાગમ કહેવાય. આને સત્સંગ નહીં, આને સમાગમ કહેવાય. સત્સંગ એક વખત થાય. સદગુરુ જ્યારે મળે અને આમ જો પાટ મંડાણી હોય અને પાટની અંદર જ્યારે આમ જો દ્વારપાળ તમને અંદર પ્રવેશ કરવા દે ને તો જ અંદર અવાય, ને તો ન અવાય. સમજા? એ પાટની જ્યોતના દર્શન કરવા જ્યારે આવો ને અને ત્યારે અંદર આવી ગયા પછી આમ જો જે ગુરુના શિષ્યનો જે કંઈ સત્સંગ છે, જે કંઈ ઉપદેશ છે, જે કંઈ જુક્તિ મુક્તિની વાત છે, એ વાત નિર્મળતાથી, પ્રેમથી, આનંદથી, શરીર ભાવનો દાવો છોડી, નાતી જાતિનો દાવો છોડી અને જો આ ગ્રહણ કરી લે ને એને આ સત્સંગ ઉગે. એને સત્સંગ એક વખત થાય. અને જો આ સત્સંગ ઉગી ગયો તમને અને સીધો ઉતરી ગયો મૂળાધારમાં, અને મૂળાધારમાં ટચ થઈ ગયો અને એ મહાપ્રાણને ટચ જેટલો ટચ થાય મૂળાધારમાં, જેટલો ટચ થાય એ મૂળાધારનો કચરો સાફ થાય. અને મૂળાધારનો કચરો જ્યારે સાફ થઈ જાય ને ત્યારે કુંડલીની શક્તિ સીધી સવળી થઈ. કુંડલીની શક્તિ એટલે બીજું કંઈ એવું નથી. એક પ્રાણ છે, મહાપ્રાણ છે, ચૈતન્ય પ્રાણ છે, એક ઉર્જા છે, ચૈતન્ય છે. અને એ જ્યારે જાગૃત થાય ને ત્યારે ઉધર્વ રેત કરે. અને એ સમાધિ અવસ્થામાં તમે જ્યારે બેઠા હોય તમને ખાલી અનુભવ જ થાય કે આ પ્રાણ એક ઉર્જાનો સ્ત્રોત ઉપર ચડી ગયો છે. ખાટ 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 આજ્ઞા સૂત્રી જ્યાં સુધી ચડી જાવ ને ત્યારે તમે જે કોઈ દેવી દેવસ્થાનનું સ્મરણ કરતા હોય, જે ભગવાનનું સ્મરણ કરતા હોય એ તમને આજ્ઞા ચક્રમાં દર્શન થાય. હનુમાનજીને સમરતા હોય તો હનુમાનજીના દર્શન થાય, રામને સમરતા હોય તો રામના થાય, માતાજીને સમરતા હોય તો માતાજીના દર્શન થાય. ત્યાં પણ હજુ અટકતા નહીં, ત્યાંય પણ હજુ પડદો છે. અને એ પ્રાપ્ત થઈ જાય પછી ભજનનો દોર પકડાય. અને જે સદગુરુ ભગવાને ભજન આપ્યું હોય ને, જે મંત્ર આપ્યો હોય એ મંત્રનો જાપ કર્યા કરો.
જેટલો જાપ કરશો, જેટલું બેલેન્સ થશે તમારે, જેટલી ઉધર્વ ગતિ થશે, અંદર જેટલી ઉર્જા વધશે, ચૈતન્ય વધશે, એમ તમારો ભજનનો દોર આપોઆપ પ્રકાશ થઈ જશે. કરવું પડશે તમારે, કર્યા વગર નહીં પમાય, કરવું પડશે. અને આપણે કહીએ કે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. આપણે એનો કોઈ અનુભવ નથી, પણ મને મારા અનુભવ પ્રમાણે હું વાત કરું. મારા સદગુરુ દ્વારે ગયા પછી, મારા સદગુરુના ચરણમાં સમર્પિત થયા પછી કે સતયુગ ક્યારે થાય સમજી લેજો. કે સતયુગ ક્યારે થાય કે તન મન ધન અર્પણ કરી દીધું હોય, સમજા, અને અહમ રૂપી મસ્તક મૂકી દીધું હોય ને, અને એ મસ્તક મૂક્યા પછી જ્યારે તમને ઉન્મૂન અવસ્થા થઈ જાય, તમને એમ થાય કે હવે હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, ચૈતન્ય બ્રહ્મ છું, ત્યારે તમને સતયુગનો અનુસાર થવા માંડશે અંદર કે પાંચ તત્વો એક પરમાત્માના છે, આમાં પ્રાણ છે એ પરમાત્માના છે, આમાં જે કંઈ મારામાં અંતકરણ છે એ પણ પરમાત્માનું છે, આમાં મારું કાંઈ નથી. ત્યારે પિંડ બ્રહ્માંડમાં એક સતયુગનો અનુભવ થશે. આ સતયુગ છે જે સતની ઉપર ઉધર્વ ગતિ કરે, એને સતયુગ કીધું છે. અને એ સતમાં જ્યારે પ્રકાશ કરશો ને, એ સતમાં જ્યારે ઉધર્વ ગતિ કરશો ને, ત્યારે તમારામાં પડેલી ત્રિગુણી માયા, તમારામાં પડેલી ત્રિગુણી માયા, રજો સત્વ ને તમો, આ રજો ગુણમાં તમને અલગ ડોલક થઈ જાઓ, રજો સત્વ ગુણમાં અલગ ડોલક થઈ જાઓ, તમો ગુણમાં અલગ ડોલક થઈ જાઓ. આ ત્રિગુણી માયાથી પર ગુણાતીત પદમાં જ્યારે તમે પહોંચી જાઓ ને, ત્યારે તમારે આમ જો તેત્રામાંથી તમે બહાર નીકળી જશો. તમે તેત્રા યુગમાંથી તમે બહાર નીકળશો. પેલા સતયુગમાં આવ્યા, હવે આ તેત્રામાં આવ્યા, પછી દ્વાપર ઉભો રહ્યો, પાછો રાગ દેશ જો તમને ઉભો રહ્યો તોય ભજન નહીં પરિપક્વ થાય તમને. આ પિંડ બ્રહ્માંડમાં રાગ દ્વેષ ઉભો થયો ને, તોય તમને ભજન નહીં થાય. આ દ્વાપર રાગ દ્વેષ કામ ક્રોધ ભ્રમણા ભ્રાંતિ, આ જે કંઈ તમારામાં હજુ ઊભું છે ત્યાં સુધી તમને દ્વૈત ભાવ ઉભો રહેશે. દ્વૈત ભાવ. અને હું તો કળિયુગને મહાન ગણું છું. કળિયુગ એટલો મહાન છે. કળિયુગની અંદર કેટલો આનંદ છે, કેટલી સુવિધા છે, કેટલો સમય છે તમારી પાસે. તમે નિરાશથી બેસી શકો છો, આનંદથી બેસી શકો છો. કેટલી સુવિધાઓ પરમાત્માએ તમને આપી છે. ભગવાનને આટલી સુવિધાઓ નહોતી, એટલી સુવિધાઓ છે, છતાં તમારી દોડ વધારે છે. જેટલી દોડ તમે વધારે કરો છો ને, એટલું જ તમે દુઃખ ઉત્પન્ન કરો છો. જરૂર છે, પણ સાईं इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा ना रहूं अतिथि ने भूखा जाए. આટલું જો મળી જાય ને તો તમારું ભજન પરિપક્વ થાય. જે મળે કદાચ તમારા પુણ્યનું પાથું હોય, અને કદાચ જો ભંડાર ભરી જાય તો કોઈ ચિંતા નહીં કરવાની. સમજી લેજો, ચિંતા નહીં કરવાની. એને વિગતે વાપરો. ખાવો પીવો ને વિગતે વાપરો. તમે એને વિગતે વાપરો. અને તમારું કશું જ નથી આમાં. એક આ ફૂલની પાંદડી તમારી નથી, કારણ કે આ ફૂલની પાંદડીમાં તમે કલર પૂરી ના શકો. એ કલરની તાકાત નથી, તમે કલર પૂરી શકો એમ. આ પરમાત્માની તાકાત છે કે એમાં કલર પૂરાય છે. વિચાર કરો. આ બધું અભિમાન જ્યારે છૂટી જાય, આશ્રમનું ગાદીનું જે કંઈ છે એના ઉપરથી દાવો છૂટી જાય, કેવળ સચ્ચિદાનંદ બ્રહ્મમાં રહેવાનો આનંદ આવે. જ્યારે કોઈની આશા રે તૃષ્ણા એકેની ઉર્મા પાનબાઈ, આઠે પહોર આનંદ, કોઈની આશા ના હોય. આશા એક રામજી કી દૂસરી આશા છોડ દે. રામની આશા રાખો. રામ એટલે કોઈ બીજો નહીં, પણ જે હંસો અમનો શ્વાસ ચાલે છે, જે અંદર જાય શ્વાસ આ નાભી સુધી ઉપર ચાલે ને, આ રરા મામા કે બીચ મેં રમરા, આ રામને એક ભરોસો. સમજા? આ રામનો ભરોસો એક મૂકી દો. આની ઉપર સ્મરણ કરો ને, આમ જો એને કરવું પડે ને, કાંઈ એને કરવું હોય તેમ થાય. આ સદગુરુની એક લીલા છે. અને સમજી લેજો, સદગુરુ સિવાય કોઈ તમારો ઉદ્ધાર ના કરી શકે. ઘરે ગઈ વખતે કીધું હતું. હમણાં કાલે મારે એક બેન અને એક ભાઈ હતા. મેં કીધું બોલો હવે તમારી શું ઈચ્છા છે, બોલો. મને કે ગુરુજી કોઈ ઈચ્છા નથી. મેં કીધું મને તમે માનો છો? બોલો. મેં કીધું તમારો ઘરવાળો છે એ પ્રમાણે મને માનો છો? મને કે ના ગુરુજી મારો ઘરવાળો છે બરાબર છે. કે
મને કે મારો ઘરવાળો છે ને એ બરાબર છે કે મેં કીધું કેમ? મને કે આજે મારા ઘરવાળાએ જે જપ તપ વ્રત કથા કીર્તન હોમ હમમ કરે ને એટલે હું અહીંયા આગળ આટલે પહોંચીશું. વાત સાચી છે તારી, તું અહીંયા ભલે જપ તપ વ્રત કથા કીર્તન હોમ હવન કરે પહોંચી ખરી, પણ તને આજે ખબર ક્યારે પડી? ગુરુ ઉપદેશ લીધો તારે ખબર પડી ને કે આજે આ મારી કૃપા, મારા સદગુરુની કૃપાથી મને ખબર પડી કે આ મારો સ્વામી છે, આ મારા આ બધા છે, એની અંદર આત્મા છે, આનંદ પરમાત્મા છે, આમાં ચૈતન્ય છે. એ ખબર ક્યારે પડી તને? હજુ અભિમાન છે તને. આ બધા અભિમાનો જ્યારે છૂટી જાય ને ત્યારે ખબર પડે. સદગુરુ તમને એક કરવા માટેની કોશિશ કરતા હોય અને એક કર્યા પછી તમને પરાકાષ્ઠે લઈ જવાની એમને પુરુષાર્થ હોય છે. ત્યાં સુધી તમને પ્રહાર કરશે, જેમ સેમ બોલશે, કદાચ કોઈ નગ્ન વાતે બોલી નાખશે સદગુરુ તો આમ તો તમને કાઢવા માટેની વાત હોય છે, તમને પરાકાષ્ઠે લઈ જવાની વાત હોય છે, પણ તોય તમને હજુ સદગુરુ ઉપર શંકા થાય છે ઘણી વાર. તો આ શંકા પડીને એવડું સૂજ્યું, લાખો થયો કોડીનો મહેમાન. શંકા પડે ને એટલે તમારું જેટલું જે તપ થયું હોય, જેટલું જ્ઞાન પ્રગટ થયું હોય, જેટલી ઉધર્વ ગતિ થઈ હોય, અહીંયાથી પગથિયા લપસીને સીધા નીચે આવતા રહ્યા. ગુરુ મહારાજ મને કહેતા હતા, મને કે બટુક આ માખણીઓ પર્વત છે, સમજી લીજે, ચડતા ચડતા ધ્યાન રાખજે. કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર આશા તૃષ્ણા રાગ દ્વેષ માયા મમતા આ જો એક ટાંટિયો પકડી લીધો ને તો બેટા તું ઉપર ચડ્યો છું ને સહસ્ત્રારમાં, ત્યાંથી નીચો પડી જઈશ, મૂળાધારમાં પાછો આવતો રહેશે. એટલે ધ્યાન રાખજે, આમાં કોઈ પણ અભિમાન ના કરતો. આ તન મળ્યું છે ને એ પૂર્વની કમાણી છે. આ મહાપુરુષ 84 સીધો નવનાથ 51 મહાપુરુષોની તારી ઉપર કૃપા છે, તને સહી કર્યા છે એટલે તને આ બધું આપીએ છીએ, તું વિગતે વાપરજે. આ મંદિરનું પ્રાગટ્ય નિર્માણ થયા પછી ઘણા ઘણા ધર્મ સંપ્રદાયના ઘણા ઘણા અનુયાયીઓ, ઘણા ઘણા ભક્તો અહીંયા આવ્યા, મારી સાથે સત્સંગ કરે. મને કે ગુરુજી બધા મંદિરની અંદર, બધા આશ્રમની અંદર ગુરુજીની મૂર્તિ મૂકે છે કે તમારી મૂર્તિ મૂકે, ગાદી હોય ઉપર હોય એની મૂર્તિ મૂકે છે, અને તમે આ મૂર્તિ કેમ મૂકી? આનું પ્રાગટ્ય કેમ કર્યું? આનું પ્રાગટ્ય કેમ કર્યું? તમને તો ગુરુ આગળથી જ્ઞાન મળ્યું છે ને? હા, મારા સદગુરુ આગળથી મને જ્ઞાન મળ્યું છે, તો તમારે એ ફોટો મૂકવો પડે ને, તમારે એ મૂર્તિ મૂકવી પડે ને. મેં કીધું વાત તારી સાચી છે ભાઈ, પણ ઊંડા ઉતરો. માહી પડ્યા તે માં સુખ માણે, દેખનારા દાજે જો ને, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો ને. જે જે ભજન છે એ બધા ભજન મારા છે. મેં કીધું સમજ મારી વાતને. જે આદિથી થઈ ગયા, શંકર પાર્વતી થી લઈને આમ જો ઠેઠ સવારામ સાહેબ સુધી, જે કબીર ભાન રવિ ત્રિકમ મોરાર કે જે મહાપુરુષો થઈ ગયા, એ મહાપુરુષો ક્યારે બન્યા, કેવી રીતે બન્યા, અને કેમ એને મહાપુરુષ કીધા, કેમ એને ભગવાન કીધા, કેમ એને સંત કીધા, એ તને ખબર છે? કીધું. અને ગુરુપદ ક્યારે મળ્યું તને ખબર છે? કે સદગુરુનું સાનિધ્યમાં એને જેમ જેમ સમજાયું, અને આ ભૂમિકા જ્યારે હાથમાં આવી, મૂળાધારથી લઈને સહસ્ત્રાર સુધી, અને પિંડ બ્રહ્માંડમાં આમ જો દુબાકો મારી અને પોતાના ખજાનાની ખોજ કરી, અંદર હીરા માણેક મોતી અને આમ જો અમૂલ્ય વસ્તુનું પ્રાપ્ત કરી, અને ચૈતન્ય બ્રહ્મમાં નિવડતા સુરતા ઓહમ સોહમ હંસોહમનો નાદ સાંભળી, 10 નાદ સાંભળી, અને આમ જો 10 સુગંધો સાંભળી, અને એ પરમપદને પામીને જ્યારે સમજો સ્થિર થઈ ગયા ને, ત્યારે એ ગુરુ મહારાજના પદ ઉપર પૂજાય છે. એને ગુરુ કહેવાય. આ પદને, આ ભૂમિકાને, આ અનુભૂતિને જે પ્રાપ્ત કરી ગયા ને, એને સદગુરુ પદમાં પૂજન થાય છે, બીજાના પૂજન ના થાય. આ એના માટે મેં મૂક્યું છે કે આ ભીતરમાં એક પડી છે અદ્ભુત દિવ્ય ખજાનો. અને પછી એટલું જ બોલાય, મીરાએ કીધું, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो.
ખર્ચે ન ખૂટે ચોર ન લૂટે, ખર્ચે ન ખૂટે ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. તારે આ મીરાએ આ ભજનની રચના કરી કે મને આ અમૂલક ખજાનો મળ્યો છે. હું ખાલી એટલું જ કહી શકું કે આની અંદર ખજાનો પડ્યો છે. મીરા કે એની ખોજ તમારા સદગુરુના વચન ઉપર ધબાકો મારવો પડશે પિંડ બ્રહ્માંડમાં, ત્યારે તમને સાચી ખબર પડશે. નહીં તો ઉપર સબસબિયા કરે મેળ નહીં પડે, નહીં તો બ્રહ્મણામાં તમે ઊભા જ રહેશો. સદગુરુ તમને બહાર નીકાળવા માટે આવ્યા છે. સદગુરુ તમને 52 ની બહાર કાઢવા માટે આવ્યા છે. જે તમે બ્રહ્મણા ભ્રાંતિ જપ તપ વ્રત કથા કીર્તન હોમ હવન જે કરતા હતા, તમે અટવાઈ ગયા હતા, એ અટવાઈ ગયા માંથી તમને બહાર કાઢવા માટે સદગુરુ આવ્યા છે. આ કેવો અદ્ભુત અવસર છે, તમે વિચાર કરો. કેટલો અદ્ભુત અવસર છે. આ ખજાનાની પ્રાપ્ત થાય, અને જેને આ ખજાનો પ્રાપ્ત થયો, ભીતર ઓળખીને જેને આનો અનુભવ કર્યો, 72 કોઠાનો 52 ખડકીનો, અને જેને જેને અનુભવ કર્યો ને એને સદગુરુનું પદ લાગ્યું. બાકી કઈ વાળ ને દાઢી વધારવાથી બાપુ ના થઈ જવાય. આનો અનુભવ હોય ને એને તમે મહાપુરુષ કહેવાય, એને સંત કહેવાય, એને સદગુરુ કહેવાય. એના ચરણમાં પડી જાઓ અને ભીતરની ખજાનો, પછી એને કોઈ પુસ્તક વાંચવાની કોઈ જરૂર નથી. તારે એ બોલી શકે, પછી આ ગાવાથી ના બોલી શકાય. ખોટા રે પુસ્તક ખોટા પાનિયા, ખોટા છે કાજી ના કુરાન, ખોટા રે પુસ્તક ખોટા પાની. પછી કારણ એના માટે ખોટા નથી, એને અનુભવ છે. પણ તમે જે વાંચીને આવો છો, અંદર પ્રવેશ કરો છો અને પુસ્તકની વાત કરો છો, કદાચ ત્યાં સમજાતું નથી. એટલે શબ્દો જ્યારે તમને પિંડ બ્રહ્માંડમાં તમે લઈ લેશો ને, ત્યારે બધું બાદ થઈ જશે. અને બધું બાદ થઈ જશે ને ત્યારે તમારું સ્વરૂપ સામે ખડું થઈ જશે. અને એક વાત ધ્યાન રાખો, જે કોઈ ઘણા મને કહેશે ગુરુજી હું ધ્યાન કરું છું, ધ્યાનની અંદર મને આવું દેખાય છે, આટલે પહોંચી ગયો, મને આમ થાય છે, અજવાળું દેખાય છે, મને ઘંટનાદ સંભળાય છે. વાત સાચી છે. મેં કીધું ભલે ઘંટનાદ સંભળાય, ભલે સુગંધ આવી, તને 10 નાદ સંભળાણા, અને કદાચ અંદર ઉતરીને તું અજવાળામાં જતો રહ્યો, પણ જ્યાં સુધી આ સ્વરૂપ તારું બહાર ખડું થાય ને, તારે સમજી લીધું તું પરમ પદને પામ્યો છો. તારું સામે સ્વરૂપ બેઠું હોય, તારું આમાંથી સ્વરૂપ સામે બેઠું હોય, અને એ સત્સંગ કરતું હોય, તું સાંભળતો હોય ને, ત્યારે તમે સમજી લેજો કે આ પરમ પદને પામ્યા છો. નહીં તો બધી વાતું છે, વાતું એ વડા નહીં થાય. જ્ઞાન કઈ નાનું સુની વસ્તુ નથી. બધા જે સમજતા હોય, પણ ઘણી ઘણી આમાં હરિ અનંત, હરિ કથા અનંતા, આનો કોઈ છેડો આવે એવો નથી. જેમ ઋષિ મુનિઓ ટ્રાવેલિંગ કરી ગયા સમજા નાભી ચક્રમાંથી, તમે પણ કરી શકો છો ટ્રાવેલિંગ. એક સદગુરુની કૃપા થાય અને જો તમે શુદ્ધ અને ચૈતન્ય બની જાઓ, 5 તત્વો તમારા શુદ્ધ બની જાય, અંતકરણ તમારું શુદ્ધ બની જાય, ત્યારે સમજી લેજો નાભીમાંથી તમારું સૂક્ષ્મ શરીર નીકળી અને કારણ શરીરમાં થઈને આખા વિશ્વ બ્રહ્માંડમાં આંખના પલકારામાં ટ્રાવેલિંગ કરીને કરીને તમે આવી શકો. તમે જેના દર્શન કરવા હોય એના દર્શન કરી શકો છો. જેમ ઋષિ મુનિઓ ચંદ્ર ઉપર જતા, સૂર્ય ઉપર જતા, મંગળ બુધ ગુરુ